धन्यवाद धन्यवाद कि हमारा स्वर्गीय पिता, कि हमारा मुक्तिदाता प्रभु यीशु ख्रिस्त, कि हमारा मददनीश पवित्र आत्मा, कि पवित्र त्रैय एक ज परमेश्वर અત્યારે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ। તમે તમારી સાથે વચનો સાથે સમય વિતાવવા માટે આજનો દિવસ તમે અમને આપ્યો છે, આ સંગત આપી છે, એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ। આજે તમારો અંગત અનુભવ કરવો છે પ્રભુ। ક્યારે ઓળખ્યા ના હોય એવી ઓળખાણ આજે તમારી કરવી છે ઈસુ। જ્યારે પેલી શમરૂની બાઈ જેવી તમને ઓળખે છે કે એનું જીવન બદલાઈ ગયું ઈસુ, આજે અમે તમને ઓળખવા માંગીએ છીએ। પવિત્ર આત્મા, આ જગ્યાનો તમે કબજો લેજો। અહીંયા બેઠેલી એક વ્યક્તિના મન અને હૃદયને પવિત્ર આત્મા આજે તમે ખોલી દેજો અને એની અંદર વચનો ભરી દેજો। કારણ કે ઈસુ તમે કીધું છે કે ફળદ્રુપ જમીનમાં જ્યારે દાણા જાય ત્યારે 100 ગણો પાક આવે। પ્રભુ, આજે અમારા હૃદયોમાં આ વચનો રૂપી દાણા ઊંડા જાય, ટકી રહે અને મુબલક પાક આવે એવી કૃપા ઉતારજો। થેન્ક યુ આબા પિતા, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ, આમેન। તો એ બેન છે, એનું નામ છે પુષ્પાબેન અને પાછળ બેઠા છે એ એમના હસબન્ડ છે, એનું નામ છે પ્રવીણભાઈ। તો અમારા પુષ્પાબેન અમારા નાનકડો પરિવાર અને અમારા બધા સિસ્ટરો હતી અને એમની વાળા રિસ્પેક્ટમાં બધા કામ કરતા બધા વર્ક હતી। અમે તમને આવકારીએ છીએ। તમે લોકો રોજ પ્રાર્થના કરો છો ખરા? કોની પ્રાર્થના કરો છો તમે? પ્રભુને તો આપણે જોયા નથી। તમે લોકો યાદ છે કોરોના વાયરસ આવેલો? તો કોરોના વાયરસ આવ્યો તો કોઈએ એ વાયરસને આંખથી જોયો? ના જોયો, પણ એ વાયરસની અસરો તમે જોયેલી? લોકો મરી જતા હતા, પછી ડોક્ટર એવું કહેતા હતા કે ઓક્સિજનની કમી પડી ગઈ એટલે આ માણસ મરી ગયો કે આ બેન મરી ગઈ, બરાબર? પછી એ વખતે બીજી અસર જોવા મળતી હતી, જેને જુઓ ને એ બધા સેનિટાઈઝરથી હાથ ધોતા હોય। એક પેલું લિક્વિડ આવતું હતું, પછી હાથ પર મૂકવાનું અને પછી એનાથી લોકો હાથ સાફ કરતા હતા। એ સેનિટાઈઝર આપણે પહેલા તો વાપરતા નહોતા, પણ કોરોના આવ્યું એની અસર રૂપે આપણે બધા જ એ સેનિટાઈઝર વાપરતા થઈ ગયા। બીજી પણ એક અસર આપણે જોઈ, જેને કોરોના થાય ને એને ડોક્ટર શું કહે ખબર છે? આને ક્વોરન્ટાઇન કરી દો, રૂમમાં એને એકલો રાખો। ક્વોરન્ટાઇન શબ્દ રૂમમાં એકલા રહેવાનું એ આપણે કોરોનાના સમયમાં જ સાંભળ્યું। એ પહેલા આપણે કોઈ માંદું હોય તો વધારે એની મુલાકાત લેવા આપણે જતા હતા, એને મળવા જતા હતા, પણ આ એક વાયરસ એવો આવ્યો કે જેમાં માણસને એકલું પાડી દેવા। તો કોરોના વાયરસ દેખાયો ને, પણ એની અસરો આપણે બધાએ અનુભવી। સાચી વાત? યસ। તો આપણો પ્રભુ, આપણો ઈસુ એ આપણે દેખાતો તો નથી, ચોક્કસ નથી દેખાતો। દાખલા તરીકે જે લોકો ફોન વાપરે છે એને ખબર છે કે એક શબ્દ ઇન્ટરનેટ હોય તો જ તમે YouTube પરથી કોઈ વિડિયો કે કોઈ બાબત જોઈ શકો। ઇન્ટરનેટ વગર એ શક્ય ના બને। લેપટોપ વાપરવું હોય તો ઇન્ટરનેટની જરૂર છે, પણ આપણને એ ઇન્ટરનેટ આંખથી દેખાતું નથી, હયાતી છે। એનું પરિણામ, એની અસર દેખાય કે તમે ફોન ખોલો તો એમાં
YouTube પર ઘણું બધું જોઈ શકો. એ જ પ્રમાણે ઓક્સિજન કોઈને દેખાય છે? પણ આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને એટલે જ આજે આપણે જીવતા છીએ. એ વખતે ઓક્સિજન જેને પૂરતો નહોતો મળતો એ માણસો કોરોનાના સમયમાં મરી જતા હતા. એટલે ઓક્સિજન આપણે દેખાતો નથી પણ એના થકી આપણે બધા જીવતા છીએ. ખ્યાલ આવ્યો? એ જ પ્રમાણે ઈસુ દેખાતો નથી. ક્યાંય આપણી આ શારીરિક આંખોથી ઈસુને આપણે જોઈ શકતા નથી. પણ ઈસુના હોવાની હયાતી, ઈસુના હોવાનું પ્રૂફ, સાબિતી એ આપણને મળે છે. કોરોના ના દેખાય એની અસર દેખાય, ઓક્સિજન ના દેખાય એની અસર દેખાય, ઇન્ટરનેટ આંખથી ના જોવાય અસર દેખાય. એ જ રીતે આપણો ઈસુ આંખથી નથી દેખાતો પણ એની અસર આપણને 100% જોવા મળે છે. તમારે એ અસર જોવી છે, જાણવી છે? લીમડાનું ઝાડ ઉગાડ્યું. તમે લીમડાનું ઝાડ ઉગાડો, પછી લીમડો મોટો થાય છે. એના મૂળિયા ક્યાં હોય છે? જમીનની નીચે. આપણને એ મૂળિયું નથી દેખાતું. જમીનની નીચે જે મૂળિયા હોય એ નથી દેખાતું, પણ એનાથી ઝાડ ઉગે, ઝાડની ઉપર પાંદડા ઉગે, ડાળીઓ ઉગે, પછી નાની નાની લીંબોળી ઉગે. બીજો એક એક્ઝામ્પલ લઈએ. કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ થાય, એને બાળક આવવાનું હોય. ડોક્ટર કહે કે તમે માતા બનવાના છો. તો એ સ્ત્રીના પેટમાં જે આખો બાળક તૈયાર થાય છે 9 મહિનામાં, હાથ, પગ, આંખો, આંખોમાં દ્રષ્ટિ, કાન, કાનની અંદર શ્રવણ શક્તિ, આ બધું દુનિયાનો કોઈ ડોક્ટર કરી શકે? ના કરી શકે. પ્રભુ દેખાતો નથી પણ જ્યારે 9 મહિને આખું બાળક માના પેટમાંથી બહાર આવે છે એ પ્રભુના હોવાની સાબિતી છે. પ્રભુ છે. દાખલા તરીકે તમે આંબો રોપ્યો હોય, ફેબ્રુઆરી માર્ચ મહિનો આવે એટલે એના પર શું આવે? મોર આવે. મોર પછી માર્ચ, એપ્રિલ, મે અને પછી એ આંબા પર કેટલી બધી કેરીઓ બેસી જાય. આ કેરીઓ કોઈ ખેડૂત લાવીને લગાડે છે? આ પ્રભુ આજના દિવસે છે, ચોક્કસ છે. એની આપણને પ્રભુ સાબિતી આપે છે. એટલે આપણે જે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ એ આંખોથી તો દેખાતો નથી, ચોક્કસ નથી દેખાતો, પણ નાની નાની સાબિતી મળે છે. તમે જ્યારે જન્મ્યા ત્યારે કેટલા હતા? આટલું નાનું બાળક હતા. હવે અત્યારે તમારી હાઈટ કેટલી વધી ગઈ છે. આ હાઈટ કોઈ ડોક્ટર વધારી શકે? કોઈ ડોક્ટર, કોઈ દુનિયાની કોઈ વ્યક્તિ આ કામ ના કરી શકે. ઓકે? એટલે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ દેખાતો નથી પણ એની હોવાની સાબિતી આપણને મળે છે. જે પ્રભુને તમે જોઈ નથી શકતા પણ એ પ્રભુ તમને રોજબરોજના જીવનમાં પડે ને ક્ષણે ક્ષણે એ સાબિતી આપ્યા કરે છે કે બેટા તું મારી છે, હું તને પ્રેમ કરું છું, હું તને પસંદ કરું છું. જો તમે બાઇબલ વાંચો તો એમાં તમારા માટે લખેલું છે કે પ્રભુ તમને કેટલો પ્રેમ કરે છે. તમારા માટે આ બાઇબલ શું છે? આ ક્વેશ્ચન સિસ્ટર તમારા માટે પણ છે, બધા સિસ્ટરો માટે, કે
તમારા માટે આ બાઇબલ છે શું? સિસ્ટર, તમારા માટે આ બાઇબલ શું છે? બાઇબલ એ પ્રભુની વાણી છે કે જે મને જીવન આપે છે. હા, સિસ્ટર કહે છે કે બાઇબલ એ તો પ્રભુની વાણી છે અને મને જીવન આપે છે. મારા માટે શું છે ખબર છે? આની અંદર જે કાંઈ લખ્યું છે ને, આ બાઇબલની અંદર જે કાંઈ લખ્યું છે ને, એ મારા પ્રભુએ મારા માટે એક પ્રેમ પત્ર લખ્યો છે. પ્રભુ મને કેટલો પ્રેમ કરે છે ને, એ જ્યારે હું આ વાંચું, એક એક પાનું વાંચું, ત્યારે મને ખબર પડે છે કે પ્રભુ મને કેટલો પ્રેમ કરે છે. મારી દ્રષ્ટિએ આ બાઇબલ એ આપણું જીપીએસ છે. તમે અમુક જીવનના અમુક ફેઝમાંથી પસાર થતા હોય ત્યારે તમે વાંચો ત્યારે પ્રભુ કહેશે, પસ્તાવો કરો અને પ્રભુ તરફ પાછા વળો, માફી આપો, તમારી જાત જેટલો બીજાને પ્રેમ કરો. તો આ બાઇબલ ઘણી વખત આપણા માટે આ પણ કામ કરે છે. મારા માટે આ બાઇબલ એ તલવાર છે. તલવાર. જ્યારે દુશ્મન મારી પર હુમલો કરે ત્યારે આમાંથી હું વચન કાઢીને મારા મુખે બોલું, ત્યાર પહેલા દુશ્મનને હું વચનરૂપી તલવારથી કાપું છું. આ હું તમને વચનથી સમજાવીશ. તો પ્રભુ તમને કેટલો પ્રેમ કરે છે આપણે પહેલું વાક્ય. હા સિસ્ટર, યશાયા કારણ બધામાં પ્રાણ પૂરનાર, પ્રાણનું મૂળ ઉદ્ભવ સ્થાન હું છું. બધામાં પ્રાણ પૂરનાર, પ્રાણનું ઉદ્ભવ સ્થાન હું છું. તમે લોકો બધા અત્યારે શ્વાસ લઈ રહ્યા છો કે ચાલુ છે? કે સિસ્ટર ગયો શ્વાસ ચાલુ છે? પાછળ દવાખાનું તો તૈયાર જ છે. અહીંયા પ્રભુ કહે છે કે તમારા પ્રાણનું મૂળ ઉદ્ભવ સ્થાન હું છું. એટલે કે તમે અત્યારે શ્વાસ લો છો એ ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? ઓવા આ જે લાઈટ આવે છે, લાઈટ એ સિસ્ટરને ઇલેક્ટ્રિક પોઈન્ટ સાથે એ વાયરને જોઈન કર્યો છે. એટલે પછી એ વાયરમાં થઈને એ લાઈટ ચાલે છે અને પ્રકાશ આવે છે. તો એ વાયરનો ઉપયોગ કર્યો ને લાઈટ માટે. તો મારા ને તમારા નસકોરામાં જે શ્વાસ ચાલે છે એનું કનેક્શન કોની સાથે જોડાયેલું છે? આપણા પ્રભુ સાથે. કારણ કે એ શ્વાસ આપણને આપણા પ્રભુએ આપ્યો છે. એટલે એક વખત આપણે શ્વાસ લઈએ છીએ, એક વખત એ પ્રભુ આપણી અંદર છે. પ્રભુ દેખાય ના દેખાય, પણ પ્રભુની અસર, પ્રભુની હોવાની હયાતી આપણને મળે છે. તમે જાણો છો કે શ્વાસ બંધ થઈ જાય તો શું થાય? માણસ મરી જાય. અને હું ને તમે શ્વાસ લઈ શકીએ છીએ. ધેટ મીન્સ કે દર શ્વાસમાં આપણે પ્રભુ સાથે એક છીએ. કન્ફર્મ? ઉત્પત્તિ 2:7. ત્યાર પછી પ્રભુ પરમેશ્વરે ધરતીની માટીમાંથી માણસ ઘડ્યો. ત્યાર પછી પ્રભુ પરમેશ્વરે ધરતીની માટીમાંથી માણસ ઘડ્યો. તમને ખબર છે? આદમ અને હવ્વાને પ્રભુએ એ માટીમાંથી માણસ બનાવ્યો અને પછી અને તેના નસકોરામાં પ્રાણ ફૂટ્યો, એટલે માણસમાં જીવ આવ્યો. એ માટીમાંથી એક માણસ બનાવ્યો. પ્રભુએ એના નસકોરામાં પ્રાણ પૂર્યો, એટલે આદમ જે માટી હતો એમાં શું આવ્યું? જીવ આવ્યો. તો આપણને સાબિતી મળે છે કે પ્રભુ છે. લખાણમાં બી મળે છે કે પ્રભુ છે. બરાબર છે? હવે યાદ રાખજો, તમે
ચાલતા હોય, હળતા હોય, પડતા હોય, સૂતા હોય, પ્રાર્થના કરતા હોય, ક્લાસમાં બેઠા હોય, યાદ રાખજો કે તમારા એક શ્વાસમાં પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારી અંદર છે. તમે એકલા નથી. પણ પ્રભુ કહે છે કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે. પ્રભુ કહે છે કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે. માં એના બાળકને ભૂલી જાય? ગમે એટલું રડતું હોય, ગમે એટલું આળી કરતું હોય, મમ્મીને હેરાન કરતું હોય, માતા કોઈ દિવસ એવું સાંભળ્યું કે માતા બજારમાં ગઈ, પછી દુકાનમાંથી ખરીદી કરતી હતી, પછી પેલું છોકરું દુકાનમાં મૂક્યું, ભૂલી ગઈ, ઘેર આવતી રહી. માતા કોઈ દિવસ પોતાના બાળકને ભૂલી ના જઈ શકે. બાઇબલમાં પણ કહે છે કે માતા કોઈ દિવસ બાળકને ભૂલી શકે. પણ પ્રભુ કહે છે કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે. પોતાના પેટના સંતાનને કેદ કરવાનું ભૂલી જઈ શકે. પોતાના પેટના સંતાનને હિત, વલ, પ્રેમ, ગળે લગાવવાનું, ઉચકવાનું, પચીઓ કરવાની ભૂલી જઈ શકે. કદાચ માતા ભૂલી જાય પણ હું તને નહીં ભૂલું. પ્રભુ તમને આજે તમારું નામ લઈને કહે છે કે કદાચ માતા ભૂલી જાય. આમ તો માતા એ પ્રેમનું પ્રતીક આપણે જોઈએ છે દુનિયામાં કે ભાઈ માતા એટલે બહુ જ પ્રેમાળ. માતા વહલ કરે, માતા પ્રેમ કરે, માતા બાળક ગંદુ હોય, માંદું હોય, પણ માતા કદી છોડી ના દે. ઈસુ અહીંયા પ્રભુ આપણને બાઇબલમાં શું કહે છે? કદાચ 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 રોજ રોજ તો એ બનતું નથી. કદાચ કોઈ એવો સંજોગ આવ્યો કે માતાએ બાળકને છોડી દીધું. કદાચ. પણ પ્રભુ શું કહે છે? કદાચ માતા ભૂલી જાય પણ હું તમને નહીં ભૂલું. આજે પ્રભુ તમને પ્રોમિસ આપે છે. પ્રભુ તમને ખાતરી કરાવે છે, લખાણમાં આપીને અહીંયા તમારી આગળ ખોલાઈને વંચાવે છે કે એકવાર કદાચ માતા બી ભૂલી જાય, ચલો કદાચ, પણ પ્રભુ કહે છે હું તને નહીં ભૂલું. ત્રીજી સાબિતી જોઈએ કે પ્રભુ તમને ને મને કેટલો પ્રેમ કરે છે. યશાયા 49 અને એમાં 16મું વચન આપણે સાંભળીએ. જો મેં તારા નામનું છંદડું મારી હથેળી પર ઝુલાવ્યું છે. અહીંયા વચન શું કહે છે કે પ્રભુ જેણે તમને ને મને બનાવ્યા છે એના હાથમાં મારા નામનું છૂંદડું, મારું નામ છે પુષ્પા, તો પ્રભુના હાથમાં પુષ્પાના નામનું છૂંદડું છે. જો તમે આ વચન વાંચો છો, સાંભળો છો, તો પ્રભુ તમને પણ કહે છે કે બેટા તારા નામનું છૂંદડું મેં મારા હાથમાં છૂંદાવ્યું છે. આખી દુનિયાનું જેણે સર્જન કર્યું એના હાથમાં તમારા નામનું છૂંદડું છે. તમે કેટલા મહત્વના છો, કેટલા ઇમ્પોર્ટન્ટ છો. હર ક્ષણ એ જ્યારે હાથમાં જોવે છે ત્યાં મારું નામ વંચાય છે, તમારું નામ વંચાય છે, અને એ આપણને પ્રેમ કરે છે એની સાબિતી છે. ખુશી થાય છે કે નથી થતી? જે પ્રભુ દુનિયાને બનાવનાર, દુનિયાનો સર્જનહાર, દરેકના નસકોરામાં પ્રાણ ભરનાર એ પ્રભુ આપણને કેટલો પ્રેમ કરે છે. કહે છે કે તારા નામનું છૂંદડું મારા હાથમાં છે. એટલે મારી બહેનપણી મને પ્રેમ કરે કે ના કરે, બીજી કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે કે ના કરે, પણ મારો પ્રભુ 24 કલાક મારા નસકોરામાં મારી અંદર છે અને મારા પ્રભુના હાથમાં મારા નામનું છૂંદડું છે. એટલું જ નહીં,
તમારા માથાના વાળ સુધા બધા ગણેલા છે. પ્રભુ લખાણમાં આવે છે કે તારા માથાના વાળ પણ મેં ગણેલા છે. સાચું લાગે? મેં પહેલી વાર વાંચ્યું ને તો મને બી આવા જ વિચારો આવતા હતા. આવું જ મારું મોત થઈ ગયું કે માથાના વાળ, તમે બાથરૂમમાં જે દિવસે વાળ ધોયા હોય અને વાળ પડ્યા હોય તો તમે કોઈ દિવસ ગણો છો ને? પણ તમારો પ્રભુ તમને કેટલો પ્રેમ કરે છે કે આ ક્ષણે તમારા માથા પર કેટલા વાળ છે એ પણ એને ગણી રાખ્યા છે. આપણે પ્રભુ આટલો બધો પ્રેમ કરે છે કે તમારા માથાના વાળ પણ ગણેલા છે. એના માટે એક તાળી આપીએ. કેટલો પ્રેમ, કેટલો પ્રેમ. એક આપણો પ્રભુ છે 24 કલાક એ મારીને તમારી સામે જુએ છે. 24 કલાક તમે રાત્રે ઊંઘતા હો છો, ઘસઘસાટ ઊંઘતા હો છો, ત્યારે પણ તમારો પ્રભુ તમારી સામે જુએ છે. યશાયા 38:28. તું ઉઠે કે બેસે, પ્રભુ કહે છે તું ઉઠે કે બેસે, અંદર જાય કે બહાર આવે, પ્રભુ કહે છે તું ઉઠે કે બેસે, અંદર જાય કે બહાર આવે, એ બધાની મને ખબર છે. એ બધાની મને ખબર છે. તું ઉઠે કે બેસે, અંદર જાય કે બહાર આવે, પ્રભુ કહે છે એ બધાની મને ખબર છે. સિસ્ટર કદાચ એકવાર એમના કામમાં હોય, તમે શું કરો છો, કોની જોડે વાત કરો છો, કઈ જગ્યાએ ઊભા છો, કોના વિશે વાત કરો છો, શું કામ કરો છો, શું વિચાર કરો છો, તમારા મનમાં શું ચાલે છે, પ્રભુ કહે છે મને બધાની ખબર છે. એનો અર્થ એ થયો કે પ્રભુ તમને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એની આંખમાંથી એક ક્ષણ માટે પણ એ તમને ઓઝલ થવા દેતો નથી, એ તમને બહાર નીકળવા દેતો નથી. આ પ્રભુને નરી આંખે નહીં જુએ. આ 5 વસ્તુઓ યાદ રાખજો કે મારા નસકોરામાં પ્રભુનો પ્રાણ ચાલે છે, એટલે કે દર પ્રાણમાં પ્રભુ મારી અંદર છે. પ્રભુ કહે છે માં ભૂલી જશે પણ હું નહીં ભૂલું. પ્રભુ કહે છે તારા નામનું છૂંદડું મેં મારા હાથમાં છૂંદાવ્યું છે. પ્રભુ કહે છે તારા માથાના વાળ મેં ગણેલા છે. પ્રભુ કહે છે કે એક એક ક્ષણ હું તારી સામે જોઉં છું. એટલે આજથી પ્રાર્થના કરો ત્યારે પેલો લપલપાટ નહીં કરવાનો. જ્યારે પ્રભુ બોલો ત્યારે તમારા મગજમાં આવવું જોઈએ કે કયો પ્રભુ જેણે મને લખાણમાં આ બધું આપ્યું છે, એ મને પ્રેમ કરે છે, એના પુરાવા મને લખાણમાં આપ્યા છે. આપણે પ્રભુ જોડે વાત કરવી છે. આપણે પ્રભુ દેખાતો નથી. જો હું શરૂઆતથી રિપીટ કરી દેજો, પ્રભુ આંખોથી નહીં દેખાય પણ પ્રભુનો અવાજ આજે તમને સંભળાશે. ચોક્કસ પ્રભુનો અવાજ સંભળાય છે. પણ મારે જો પ્રભુ સાથે વાત કરવી હોય તો મારે શાનો ઉપયોગ કરવો પડે? શબ્દની જરૂર પડે. પ્રારંભમાં શબ્દ હતો જ. સિસ્ટર શું કહે છે? પ્રારંભમાં શબ્દ હતો જ. પ્રારંભ એટલે શું? શરૂઆત. શરૂઆત એટલે શું? જ્યારે પ્રભુએ હજી પૃથ્વી બનાવી નહોતી, સૂરજ ચાંદ તારા બનાયા નહોતા, પૃથ્વી પર બધે અંધકાર હતો, કોઈ માણસ નહોતા, કોઈ પ્રાણી નહોતા, ત્યારે પ્રારંભમાં શબ્દ
હતો જ. કયો શબ્દ? પ્રારંભમાં શબ્દ હતો જ. શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર સાથે હતો. એટલે બે વાક્યો બન્યા. પ્રારંભમાં શબ્દ હતો જ. શબ્દ કોની પાસે હતો? ઈશ્વર પાસે હતો. શબ્દ ઈશ્વર હતો. શબ્દ ઈશ્વર હતો. ત્રણ વાક્યો. પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો અને શબ્દ ઈશ્વર હતો. કુમારી માતા મરિયમને દૂત ગાબ્રિએલ આવે છે અને પછી દૂત ગાબ્રિએલ શું કહે છે કે તું એક પુત્રને જન્મ આપશે. તો દૂત ગાબ્રિએલ આવ્યા ત્યારે મોઢામાંથી શું બોલ્યા? શબ્દ. પ્રભુનો મેસેજ લઈને આવેલા, સંદેશ લઈને આવેલા, શબ્દ લઈને આવેલા. એવો શબ્દ લઈને આવેલા માતા મરિયમ માટે કે તું ગર્ભવતી થશે અને તને પુત્ર અવતરશે. આ શબ્દ, આ સંદેશ, આ મેસેજ એ ઈશ્વર પિતા પાસેથી કુમારી માતા મરિયમ પાસે દૂત ગાબ્રિએલ લઈને આવ્યા. ત્યારે માતા મરિયમે શું કર્યું? એ શબ્દને, એ સંદેશને, એ મેસેજને સ્વીકારી લીધો. સ્વીકારી લીધો એટલે પછી તમને ખબર છે કે પવિત્ર આત્માનો પ્રભાવ છાઈ પડ્યો અને કુમારી માતા મરિયમ એક ગર્ભવતી બન્યા. યોહાન 1:14. અને શબ્દ માનવ થઈને અવતર્યો. કુમારી માતા મરિયમે જ્યારે એ સંદેશ લઈ લીધો, એ શબ્દ લઈ લીધો, ત્યારે એ પ્રેગ્નેન્ટ થયા અને પછી એમના મુખેથી કોણ જન્મ્યું? ઈસુ. પ્રભુ ઈસુ એ કુમારી માતા મરિયમના મુખેથી જન્મ્યા. ક્યારે? જ્યારે એમણે એ પ્રભુના શબ્દને, એ સંદેશને લઈ લીધો. બરાબર? એટલે શબ્દ સ્વીકાર્યો, સંદેશ સ્વીકાર્યો, ત્યારે એ ઈસુ થઈને અવતર્યો. શબ્દ એટલે પ્રભુની વાણી. અને પ્રભુની વાણી એટલે શું? આ આપણું બાઇબલ એ શું છે? પ્રભુની વાણી છે, પ્રભુનો સંદેશ છે આપણા માટે. એટલે જો તમે આ બાઇબલના વચનને સ્વીકારો, રોજે રોજ તમે એ બોલો, તમે વાંચો, તમે લખો, તો તમારા જીવનમાં શબ્દ એટલે ઈસુ પોતે, પ્રભુની વાણી એટલે ઈસુ પોતે. હું નથી કહેતી, વચન કહે છે પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. 14મા વચનમાં કહે છે કે શબ્દ માનવ થઈને અવતર્યો. એટલે આ જે શબ્દ, આ જે વાણી આપણી પાસે છે, પ્રભુની વાણી જે આપણી પાસે છે, એ ઈસુ પોતે છે આપણી પાસે. જ્યારે હું આ વાણીને વાંચું છું, કે વાણીને બોલું છું, કે વાણીને સાંભળું છું, ત્યારે સાક્ષાત ઈસુ મારી પાસે છે. શબ્દના રૂપમાં, વાણીના રૂપમાં, પ્રભુની વાણીના રૂપમાં, પ્રભુના વચનના રૂપમાં. હિબ્રુ 4:12. પ્રભુની વાણી શું છે? એ આપણે સમજવાના છે. ઈશ્વરની વાણી જીવતી જાગતી છે, બેધારી તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે. ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે, બેધારી તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે. મેં શરૂઆતમાં હમણાં શું કીધું, બાઇબલ ઊંચું કર્યું ત્યારે આ તો મારી તલવાર છે. જ્યારે શૈતાન મારા પર હુમલો કરે ત્યારે એ પ્રભુની વાણી, એ પ્રભુનું વચન હું બોલું અને પેલા શૈતાનને હું એ તલવારથી કાપું છું. પ્રભુની વાણી કહે છે કે જીવતી ને જાગતી છે.
હું ને તમે જીવતા અને જાગતા છીએ. આપણે બધા ફરી ફરી શકીએ, બોલી શકીએ, શ્વાસ લઈએ છીએ, શ્વાસ અંદર લઈએ છીએ, બહાર કાઢીએ છીએ. તો જે હું ને તમે જીવતા છે એમ અહીંયા લખેલું છે કે પ્રભુની વાણી જીવતી ને જાગતી છે. આપણે હમણાં શું જોયું? શબ્દ માનવ થઈને અવતર્યો. ઈસુ શબ્દ એટલે ઈસુ, પ્રભુની વાણી એટલે ઈસુ. અને ઈસુ કેવા છે? જીવતા ને જાગતા. ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે, બેધારી તલવાર કરતા પણ વધુ તીક્ષ્ણ છે. એટલે શું? બેધારી તલવાર એટલે શું? અત્યારના સમયમાં એવા યુદ્ધો નથી થતા, પણ પહેલા એવા યુદ્ધો થતા હતા કે પ્રજા પ્રજાની વિરુદ્ધ યુદ્ધ કરે. અને ત્યારે એ લોકો તલવારથી યુદ્ધ લડે. તો તલવાર કેવી? તો કે છે કે બંને સાઈડ એની ધાર કાઢી હોય. એક સાઈડ ધાર નહીં, પણ બંને સાઈડ એની ધાર કાઢી હોય. એટલે જ્યારે દુશ્મનના પેટમાં એ તલવાર જાય અને પછી પેલો માણસ આમ કરીને તલવારને ફેરવે એટલે એના પેટના બધા જ અંગો કપાઈ જાય અને માણસ મરી જાય. આને કહેવાય બેધારી તલવાર. તો ઈશ્વરની વાણી કેવી? તો કે જીવતી ને જાગતી. કારણ કે હમણાં કીધું ને, શબ્દ માનવ થઈને અવતર્યો. ઈસુ પોતે, ઈશ્વરની વાણી ઈસુ પોતે છે. તો કે ઈશ્વરની વાણી કેવી? તો કે બેધારી તલવાર કરતા પણ વધુ તીક્ષ્ણ. જેમ પેલા માણસના પેટમાં તલવાર જાય અને માણસ મરી જાય, એમ હું અને તમે જો આપણા મોઢામાંથી આ પ્રભુના વચન બોલીએ, ખરાબ બાબતોને કાપી કાઢે, આળસને ખસેડી દે. જો તમને યાદ ના રહેતું હોય ને તમે વચન બોલો, તો એ તમને મેમરી, તમારી યાદશક્તિ પણ સરસ થઈ જાય. કારણ કે આ વચન કેવું છે? જીવતું ને જાગતું છે. દાખલા તરીકે આ ફોન મારા હાથમાંથી હું છોડું તો ઉપર જશે નહીં? શું કેમ જશે? નીચે. કારણ કે એક નિયમ છે, ગુરુત્વાકર્ષણનું બળ. વસ્તુ જો પડે તો એ નીચે જ જાય, ઉપર જાય નહીં. પછી એ અમેરિકામાં હોય, ઇન્ડિયામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, કેનેડામાં હોય, કોઈ પણ જગ્યાએ એ ગુરુત્વાકર્ષણના બળનો નિયમ કામ કરે. બરાબર? હવે માનો કે કોઈ દિવસે કોઈ વ્યક્તિ બહુ જ પ્રાર્થના કરે, ખૂબ બાઇબલ વાંચે અને પછી એવું કહે કે હું હવે 10મે માળથી નીચે પડું છું, મારો પ્રભુ મને બચાવી લેશે. અને પછી પ્રાર્થના પુષ્કળ કરી અને પછી એ 10મે માળથી ઝંપલાવે, તો પ્રભુ એને ઉચકી લેશે, બચાવી લેશે? ના. કેમ નહીં બચાવે? કારણ કે એ નિયમ છે, પ્રભુએ બનાવેલો નિયમ છે. માનવના નિયમો, ટ્રાફિકના નિયમો, સરકારના નિયમો, એ દુનિયાભરના નિયમો છે. પણ ગુરુત્વાકર્ષણનું બળ એ પ્રભુએ એક નિયમ બનાવ્યો. પછી એમાં ગમે એટલી મહાન વ્યક્તિ હોય, ગમે એટલું હોય, પણ પડે એટલે એ નીચે જ જાય. એ પ્રમાણે એક બીજો નિયમ છે. જો તમે તમારા મુખેથી પ્રભુ વચન બોલો છો, તો નાનું બાળક બોલે કે મોટું બાળક બોલે, લગ્ન કરેલી વ્યક્તિ બોલે કે ફાધર સિસ્ટર બોલે, એ નિયમ ત્યાં કામ કરે છે. જે પ્રમાણે અમે બોલ્યા કે ઈસુના ઘરથી પ્રવીણ સાજા થઈ ગયા છે, કારણ કે એ પ્રભુ વચન એટલે કેવું? ઈશ્વરની વાણી એટલે જીવતી ને જાગતી, બેધારી તલવાર કરતા પણ વધુ તીક્ષ્ણ. એટલે આ
સ્પિરિચ્યુઅલ લો, આધ્યાત્મિક નિયમ છે કે જો તમે આ બાઇબલમાંથી વચન તમારા મુખે બોલો તો જે કોઈ બોલે, પછી ક્રિશ્ચિયન બોલે કે નોન ક્રિશ્ચિયન બોલે, અસર તો એ થવાની. એનું એ સમજવા માટે છેલ્લું વચન લઉં છું. સુભાષિતો 18:21. મારવું જીવાડવું જીભના હાથમાં છે. સિસ્ટરે વાંચ્યું વચન, મારવું જીવાડવું જીભના હાથમાં છે. તમને પ્રભુએ જીભ આપી છે. પ્રભુ અહીંયા વચન કહે છે કે મારવું કે જીવાડવું જીભના હાથમાં છે. એને જેમ ચલાવશો તેવું ફળ પામશો. એને જેમ ચલાવશો તેવું ફળ પામશો. તમે જીભનો જેવો ઉપયોગ કરશો એવું ફળ મળશે. તમે એવી મમ્મીઓને સાંભળ્યું છે, આ મારો છોકરો ભણતો જ નથી, આ મારી છોકરી પાસ થતી નથી, આ મારી છોકરી મારું કયું કરતી નથી. મમ્મીઓને સાંભળે છે આવું કહેતા. એ લોકો પોતાની જીભથી નકારાત્મક બાબત બોલે છે. આજે પ્રભુ તમને શું સમજાવે છે કે જીવન અને મરણ એ જીભના હાથમાં છે, અને જ્યારે તમે એ જીભનો ઉપયોગ કરીને પ્રભુ વચન બોલો તો જે ગુરુત્વાકર્ષણનું બળ કામ કરે છે તેમ આ બીજો નિયમ, આધ્યાત્મિક નિયમ, એને કહેવાય કબૂલાતનો નિયમ. જેમ ગુરુત્વાકર્ષણના બળનો નિયમ એમ કબૂલાતનો નિયમ. જો તમે તમારા મુખે કબૂલો છો, જો તમે તમારા જીભથી કબૂલો છો તો એ તમારા જીવનમાં પરિણામ લાવશે. યશાયા 55:10 અને 11. વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે. વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે અને પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછા વળતા નથી. વરસાદ અને બરફ આકાશમાંથી આવે કે છે કે પૃથ્વીને જળ સિંચ્યા વગર પાછા જતા નથી. કોઈ દિવસ તમે એવું જોયું કે વરસાદ આવ્યો પછી નીચે સુધી આવ્યો અને પછી પાછો જતો રહ્યો? એવું બધું જોયું છે? આકાશમાંથી વરસાદ પડે એ વરસાદને પ્રભુએ એક કામ આપ્યું છે. ધરતી પર જા અને જે ખેડૂતે દાણા જમીનમાં વાળ્યા છે એ દાણાનું તું પાણી દ્વારા સિંચન કર. એ કામ આપ્યું છે પ્રભુએ વરસાદ. તેથી ધરતી ફૂલે ફાલે છે અને વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. વરસાદ આવે, ખેડૂતે દાણા રોપ્યા હોય એટલે પાણી જમીનમાં જાય, પછી પાક ઉગે એટલે પછી ખાવામાં બી કામમાં આવે, અને પછી બીજા વર્ષે જ્યારે વાવવાનું હોય ત્યારે એ દાણા કામમાં આવે. બરાબર? આ તો આપણે સામાન્ય પૃથ્વી પરનો નિયમ જાણીએ છીએ કે વરસાદ પડે દાણા ઉગે, લોકો ખાય, બીજા વર્ષે વાવેતરમાં વાપરે. અહીંયા સુધી સમજમાં આવ્યું ને? હવે કબૂલાતનો નિયમ સાંભળો. તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ પ્રભુ કહે છે. પ્રભુના મુખના શબ્દો, પ્રભુના મુખમાંથી નીકળતી વાણી, પ્રભુ વાણી. પ્રભુ કહે છે કે મારા મુખમાંથી નીકળતો શબ્દ, મારા મુખમાંથી નીકળતી વાણી એમને એમ પાછો મારી પાસે આવતો નથી. એમને એમ મારી પાસે પાછો નથી આવતો. જેમ વરસાદ ઉપરથી આવે, અડધે રસ્તેથી પાછો ઉપર નથી જતો, એ પ્રમાણે પ્રભુ કહે છે મારા મુખમાંથી જો કોઈ પ્રોમિસ નીકળી, મારા મુખમાંથી કોઈ વચન નીકળ્યું, એનું કામ કર્યા વગર પાછી જતી નથી. એ વાણી, પ્રભુના મુખમાંથી જે વાણી નીકળે, દાખલા તરીકે તમે કોઈ દિવસ બાઇબલમાં એવું સાંભળ્યું છે વાંચનમાં? તમે દુનિયાના દીવા છો,
તમે ધરતીનું લૂણ છો. યુ આર ધ સોલ્ટ ઓફ ધી અર્થ. યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. આવું સાંભળ્યું છે સિસ્ટર? હવે આ શું છે? પ્રભુએ તમને પ્રોમિસ આપી છે કે એક અહીંયા જે બેઠું છે એ દુનિયાનો દીવો છે, પ્રકાશ છે. હવે જ્યારે તમે આ વચન બોલો કે હું દુનિયાનો દીવો છું, એટલે એ વચન તમારામાં કામ કરે, તમારામાં એક પ્રકાશ આવે, તમારું વ્યક્તિત્વ બદલાય, તમારું કેરેક્ટર બદલાય, તમારો સ્વભાવ બદલાય, તમે પ્રામાણિક બની જાઓ, તમે નીતિમંત બની જાઓ. કેમ? કારણ કે તમે વચન બોલો છો કે હું દુનિયાનો દીવો છું. દીવો શું કરે? બીજાને પ્રકાશ આપે. દીવાનું કામ જ એ છે કે એ બીજાને પ્રકાશ આપે. એટલે જ્યારથી તમે એમ બોલો કે હું દુનિયાનો દીવો છું, એટલે તમારી અંદર એ પ્રકાશ, જેમ જેમ તમે બોલો એ પ્રકાશ વધુ ને વધુ પ્રજ્વલિત બને અને તમારા વાણીથી, તમારા વર્તનથી, તમારા રિઝલ્ટથી, તમારા કર્મોથી, તમારી સફળતાથી લોકોને પ્રકાશ મળે. જ્યારે તમે તમારા મુખે બોલો તો એ કામ થાય. વચનો તો બહુ છે, પ્રોમિસ બહુ છે. એ વાણી કેમ આપણા જીવનમાં અસર નથી કરતી? કારણ કે આપણે આપણા મુખે હજી બોલ્યા નથી. જે દિવસથી તમે બોલવા માંડશો એ દિવસથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. કારણ કે 11મું વચન કહે છે કે મારા મુખમાંથી નીકળતો શબ્દ મારી ઈચ્છા પાડ્યા વગર મને અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. એક વચનને પ્રભુએ કામ આપ્યું છે અને એ વચન જ્યારે તમે તમારા મુખે બોલો ત્યારે પેલો કબૂલાતનો નિયમ, જેમ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ ગમે ત્યાં કામ કરે, એમ વચન તમે જ્યારે બોલો ત્યારે એ વચન તમારા જીવનમાં કામ કરે. તો આ છે પ્રભુની વાણીનો પ્રતાપ, પ્રભુની વાણીની શક્તિ. એક વચન, એ પ્રભુના મુખની વાણી એ શક્તિશાળી છે, પરિણામ લાવનાર છે, રિઝલ્ટ લાવનાર છે, પરિસ્થિતિને બદલનાર છે. પણ શરત શું? મારે મારા મુખે એ વાણી, એ વચન, એ શબ્દ બોલવો પડે. ઓકે, સમજમાં આવ્યું? ઓકે, એક નાની પ્રાર્થના કરીને આપણે બંધ કરીએ. ધન્યવાદ પ્રભુ, આ સમય માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે જે આજે અમને સમજાયું કે ઈશ્વરની વાણી, એ શબ્દ, એ ઈસુ, જ્યારે એ વચન અમે અમારા મુખે બોલીએ ત્યારે એ કબૂલાતનો આધ્યાત્મિક નિયમ અમારા જીવનોમાં પરિવર્તન લાવે છે. પ્રભુ, તમે આજે અમને આ શીખવ્યું એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આમેન.